દર્શક મિત્રો, આજે ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ફિલિંગ્સ મલ્ટીમીડિયા મેગઝીન અને કાછા પટેલ જ્ઞાતિ આના સંયુક્ત ઉપક્રમે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ કેમ્પનું આયોજન, 2 દિવસના કેમ્પનું આયોજન છે. આજનો જે કાર્યક્રમ છે, કાર્યક્રમના ઉદ્ઘાટક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમારા ફિલિંગ્સના મલ્ટીમીડિયાના ચેરમેન અતુલભાઈ, કાછા પટેલ સમાજના જ્ઞાતિમાંથી એમના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પણ પધાર્યા છે. આપણે પ્રોફેસર શિરીષ કુલકર્ણી સાહેબને પૂછીએ, આ 2 દિવસના વર્કશોપમાં સાહેબ કેવા પ્રકારના કાર્યક્રમો થવાના છે, વિષયો એ વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવશે? સૌથી પહેલા તો સર્વાંગીણ વિકાસ વિદ્યાર્થીનો થાય એના માટેની ખૂબ સારો પ્રયોગ દીપકભાઈએ કર્યો છે, અતુલભાઈએ કર્યો છે અને કાછિયા પટેલ સમાજે પણ કર્યો છે. એના માટે હું એમને અભિનંદન આપું છું. અને આમાં જે વિદ્યાર્થીઓ છે એ 12મામાં હોઈ શકે, એ વિદ્યાર્થીઓ કોલેજના પણ હોઈ શકે છે. એમના માટે વ્યક્તિત્વ વિકાસમાં ટાઈમ મેનેજમેન્ટ, એના પછી કેવી રીતે બોલવું, હાઉ ટુ સ્પીક, આવા અનેક વિષયો અને જેની અંદર જે લોકો વિષય લેવાના છે એમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ પણ છે, સોશિયલ વર્ક ફેકલ્ટીના મગનભાઈ પરમાર પ્રોફેસર એ પણ છે, અતુલભાઈ પણ છે. આ પ્રકારના બધા વ્યક્તિત્વની સાથે આ વ્યક્તિત્વ વિકાસ વિદ્યાર્થીઓનો થાય એના માટેનો પ્રયોગ દીપકભાઈ કરે છે. એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર. ફિલિંગ ફાઉન્ડેશન્સ અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત મોટિવેશનલ વર્કશોપ કે જે વડોદરાના તમામ યુવાનો, યુવા પ્રોફેશનલ્સ, યુવા સ્ટુડન્ટ્સ અને તમામ નગરજનો માટે યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં મારે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું હોય, પરંતુ આપણે સૌને ખ્યાલ છે એ મુજબ માનનીય વડાપ્રધાન શ્રી 3જી વખત દેશના વડાપ્રધાન પદે શપથ લેવાના હોય, મારે અહીંયા દિલ્હી ખાતે હાજર રહેવાનું હોય, હું આપણી વચ્ચે રૂબરૂ આવી શક્યો નથી. પરંતુ હું મારી શુભેચ્છાઓ ફિલિંગ ફાઉન્ડેશન અને ઋષભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તમામ આયોજકોને, આ મોટિવેશનલ વર્કશોપના સ્પીકર્સ કે જેઓ પોતે લીડ બાય એક્ઝામ્પલ્સ જેવું જીવન જીવી રહ્યા છે, એવા વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, શ્રીમાન દીપકભાઈ શાહ, પ્રોફેસર એમ.એન. પરમાર અને બેન શ્રી આશુ મંચંદા, આ તમામ સ્પીકર્સ, એમને સાંભળવા આવનાર તમામ યુવાનો અને ઋષભ ફાઉન્ડેશન અને ફિલિંગ ફાઉન્ડેશન ટ્રસ્ટના આયોજકોને હું આ કાર્યક્રમ માટે હૃદયથી મારી શુભેચ્છાઓ પાઠવું છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.